વીરામૃત અધ્યાય 7 કૌશિક કેમ સડી ગયો તો એને મુકેલત ધન્ય સાંડીલી તો એ રાખે પ્રભુ સંપત સતી સાપથી મન વિશે થયો સૂર્ય ભયભીત 8 દિવસ સંતાઈને રહ્યો પતિવ્રતાથી અંધકાર વ્યાપ્યો બધે પ્રાણી માત્ર સૌ ત્રસ્ત ભૂચર ખેચર તરફડે લોકો ચિંતાગ્રસ્ત કાલમાં સૂચે નહીં થયા ગભરા વિપ્ર યજ્ઞ યાગ થંભ્યા સૌ પુણ્યકર્મ પણ ક્ષિપ્ર થયા કડાકા દેવને થંભ્યા અવિવિપાક બુદ્ધિ કુંઠિત સર્વની કાંઈ ન લાગે થાક મળે દેવ સ્વર્ગે સહુ કરે બેસી વિચાર કહે દોષના લોકનો આમાં ક્યાંય લગાર ઉદય થાય ના રવિતણો કેમ કરે જનકર્મ યજ્ઞાદિક સૌ લોકતા કેમ પામીએ શર્મ હોય દોષ જો લોકનો કરીએ પીડાએ અતિવૃષ્ટ્યાદિક મોકલી સપ્તૈતીઓ તેમ મોકલીએ રોગાદિતો થાય અધિક ઉત્પાત બ્રહ્મદેવ પાસે જઈ માટે કરીએ વાત એમ વિચારી દેવે બ્રહ્મદેવની પાસ આવી બંધન કરી કહે મૃત્યુલોકનો ત્રાસ સુની વાતે તેમની વધે વિરંચિતાત સતી સાપથી આ થયો દેવ સકળ ઉત્પાત કૌસ્તિક સ્ત્રીના સાપથી ભીએ ચંડ કિરણ ઉદિત થાય ન એમે સુણો સર્વ સુરગામ બ્રહ્માંડો ડોલે સૌ થાય સતી જો ક્રુદ્ધ માટે ઉપાય કરો સૌ થશે સૂર્ય પ્રબુદ્ધ તેજે તેજ સામે સૌ સૂરજ આગળ દીપ તેમ સતીગણ સૌ નમે જોઈ સતી પ્રદીપ પતિવ્રતા શિરોમણી અંશુયાએ હેમ પ્રાર્થિયાણો પૈઠણી થશે કાર્ય એ તેમ દેશીને સાંડલી કરશે સૌ કામ બીજાથી એ નવ બને જાઓ એને ધામ સુણી ઇન્દ્રાદિક કહે આ પધારો સાથ ભલે કહી ઉઠ્યા વિધિ જાય સકળ સંગાત આવ્યા હંસાયાશ્રમે દેવો રેવાતીર અત્ર સુયા દેખી સામે થઈ કબીર સાષ્ટાંગ પ્રણતિ કરી આણે આશ્રમમાં અર્ધ્યપાદ્ય પૂજન કરી પૂછે સદી સુકાય કેમ પધાર્યા દેવ હે કહે ઇન્દ્રાદિએ કામ પડ્યું તુજનું સતી નિવાર ભય સંદેહ નામ સુણિયા વ્યાયા તપ ઉજ્જવળ પણ તેમ પ્રતિષ્ઠાન નગરે સતી જાવું પડશે એમ કૌશિક પત્ની સાપથી થયો સૂર્યનો લોક વર્તે હાહાકાર હાથ થતા સતીનો કોપ સમાધાન એનું કરી કરાવ સૂર્યોદય એવું તપના અન્યનું કોણ કરે નિર્ભય સતી કહે દેવો તમે આપો મુજને માન અશક્યના તમથી કશું કરો રંક મહાન